ભગવદ્ ગીતામાંથી એક ખાસ ઉપદેશ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે હણે તેને હણવામાં કોઈ પાપ નથી. જેમ કે એક વ્યક્તિ પ્રભુ પાસે ગયો, તેને પ્રાર્થના કરી કે પ્રભુ, મારી બાજુવાળો જે વ્યક્તિ છે તે અસંખ્ય પાપ કરે છે, તો એને કેમ કોઈ સજા મળતી નથી? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે વિશ્વ પ્રધાન કર્મા કરે રાખા, એટલે કે એના કર્મનો હજી ઘડો ભરાણો નથી. જ્યારે એના કર્મનો ઘડો ભરાશે ત્યારે જેમ ખેતીમાંથી ઓલા મૂળીને કાઢીને ખેંચી નાખવામાં આવે ને મૂળ સહિત, એવી રીતે તેનો વિનાશ થશે. અને જેમ કે એક કૂતરું ગાડા નીચે જતું હોય ને, તો એને એમ થાય કે ગાડું હું ચલાવું છું, પણ ખરેખર એવું હોતું નથી. ગાડું ચલાવનાર તો કોઈ બીજો જ હોય છે. એવી જ રીતે આ સૃષ્ટિનો પાલનહાર પણ કોઈ બીજો જ છે, પણ એ વ્યક્તિ એવું માની બેસે છે કે આ સૃષ્ટિમાં હું જે કરું એ જ થાય, પણ એવું હોતું નથી. એના કર્મનું ફળ એને અવશ્ય ભોગવવું જ પડે છે. એવી જ રીતે જેમ કે એક વૃક્ષ હોય છે, તો એનું જટાયુ બહુ જ વધી ગઈ હોય છે, અસંખ્ય. તો જેમ કે જેવું પવનનું વાવટું આવે એટલે તરત જ એને મૂળમાંથી કાઢી મૂકે છે. એવી જ રીતે જ્યારે એના પાપનો ઘડો ભરાશે ત્યારે એને પણ એના કર્મોની સજા મળશે. ભગવદ્ ગીતામાંથી આ એક ખાસ ઉપદેશ સાધ્વી મનીષામા તરફથી. માટે તમારે તમારી વાણીમાં ધ્યાન રાખવું કે કોઈને દુઃખ ના લાગે એવા શબ્દ ના બોલવા. અને બીજું એ કે તમે તમારા ખરાબ કર્મને છુપાવવા માટે તમે કોઈ બીજા ઉપર આક્ષેપ નાખો અને કોઈને ખોટી રીતે બદનામ કરો, એની ઉપર એ કર્મ નાખો, તો એનું પાપ પણ તમારે ભોગવવું પડે છે. અને એકવાર ભગવાનના સિસોડામાં આવી ગયા એટલે એનો તો રસ નીકળી જ જાય છે. માટે તમારી વાણીને જોઈને બોલો, કોઈની ઉપર આંગળી ના ચીંદાડો. અને તમે કોઈની ઉપર જ્યારે આંગળી ચીંદો છો ને, ત્યારે એક આંગળી સામેવાળી વ્યક્તિ પર હોય છે, તો તમારી તરફ 3 આંગળી હોય છે, એટલું વિચારી લેવું. અને બીજું એ કે તમે જે ખરાબ કર્મ કરો છો એ કર્મ તમે કોઈ બીજા ઉપર નાખો છો, તો ત્યારે ભગવાન જોવે જ છે અને એનું ફળ તમારે પણ ભોગવવું પડે છે કે તમે તમારા કર્મને છુપાવવા માટે થઈને તમે બીજા ઉપર તે કર્મ નાખો છો. તો કહેવાય છે ને કે લંકા નગરીમાં બકરી ગઈ હતી બકરી, તો એમાં રાવણનો થયો હતો અંત એમ. એટલે જ્યારે રાવણને પણ સમજાવવામાં આવ્યું તો એ સમજો નહીં અને અંતે એનો વિનાશ થયો. એટલે એવી જ રીતે તમારે પણ જો હજી તમારી પાસે સમય છે તો તમે માફી માંગી શકો છો ભગવાન પાસે, જેથી કરીને તમારા ખરાબ કર્મનું ફળ થોડુંક ઓછું થઈ જાય. જો કે તમને એનું પરિણામ તો તમારે ભોગવવાનું જ છે, ખરાબ કર્મનું ફળ ભગવાનને આપવાનું જ છે. અને જેવા તમે કર્મ કરો છો એવું ફળ ભગવાનને આપવું જ પડે છે. માટે ભગવાનના જે સિસોડામાં આવ્યા એનો રસ નીકળી જ જવાનો છે. તો તમે જેવું કર્મ કરો છો એવું તમારે ભોગવવું જ પડે છે.